જય હિન્દ જય ભારત ભાઈ 2 દિવસ પહેલાં આપણે એક સ્ટોરી મૂકી હતી, એક ફૂલ ટાઈમ જોબની ને એક પાર્ટ ટાઈમ જોબની. તો એના માટે લગભગ મારામાં 50 થી 60 જણાના રેફરન્સના કોલ આવ્યા, 100-150 જણાના મેસેજ છે મારામાં, અને હજી ઘણા લોકો મેસેજ કરે છે કે ફૂલ ટાઈમ છું અને હું પાર્ટ ટાઈમ છું, જોબની મારે જરૂર છે. તો હવે તમે વિચાર કરી લો કે આ છે ને ભાઈ, બેરોજગારી આખી દુનિયામાં છે, બધે બેરોજગારી છે. હું તો એમ કહું છું ભારતમાં ભાઈ બહુ સારું છે. તમે ટ્રેનમાંથી ઉતરો ને સીધી પાણીપુરીની લારીમાં કામે લાગી શકો, તમે માર્કેટમાં જઈને પોટલા ઉપાડી શકો, હીરામાં બેસી શકો, તમને આવડતું હોય કે ન આવડતું હોય, તમને 500 રૂપિયા ગમે ત્યાંથી તમે ધારો તો કમાઈ શકો. પણ અહીંયા એવું કાંઈ છે નહીં, કારણ કે અહીંયા કેશ જોબય નથી. કેશમાં તમને કોઈ રાખતું નથી, રાખે તો ઘણા અહીંયા કેશ પૈસા તમને આપતાય નથી, લબડાવે છે અને બૂચ મારી દે છે. આવું બધું થાય છે. આ વિદેશ છે. તો અહીંયા ભાઈ 1-2 જોબ હાટુથી આટલા લોકોના કોલ ને મેસેજ આવે કે ભાઈ હું આના રેફરન્સથી છું ને એમ. તો તમે એમ વિચાર કરો કે આ કેવું થયું કે ભાઈ કોઈક છોકરી કે કોઈક છોકરાને જેમ આપણે સારો ઠેકાણું ગોતવાનું હોય ને સંબંધ માટે, અને કેમ ફાફા મારતા હોય એ રીતના અહીંયા છે કે ભાઈ કોઈ જગ્યાએ અમને સારી જોબ મળી જાય, અમને જોબની જ જરૂર છે. લોકો મને એવાય મેસેજ કરે છે કે 1 વીકની સેલરી હું તમને આપી દઈશ, કે તમે કહો તો હું તમને 500 પાઉન્ડ આપું, પણ પ્લીઝ મને જોબ અપાવો. હવે તમે વિચાર કરો કે આ બેરોજગારી અહીંયા છે કે નથી. તો વિદેશ જે લોકોને આવવું છે ને ભાઈ, એ આવો, પણ 2-4 મહિના કે 5 મહિનાની તૈયારી કરીને આવજો. કારણ કે જો જોબ મળવી અહીંયા અત્યારે બહુ મુશ્કેલ છે, અને આ સમર ચાલે છે યુકેની અંદર. તો એટલે લગભગ કોઈ જગ્યાએ જોબ છે ને ત્યાં તમારી એક્સપેક્ટેશન કરતાં વધારે તમારી પાસે કામ લે કે એને વધારે જોતું હશે તમારથી. એટલે જે લોકોને સ્ટુડન્ટ છો કે જેમે પાર્ટ ટાઈમ છો, ફૂલ ટાઈમ છો, જેની પાસે જોબ નથી, કોઈક એરેન્જમેન્ટ કરીને જ આવજો. કારણ કે આ યુકે છે, અહીંયા તમને 1 પાઉન્ડ કોઈ ઉછીનો નહીં આપે. અહીંનું પાણી જેવું છે કે કદાચ તમે 5 પાઉન્ડ કોઈક પાસે લીધા છે, તમારે કોઈને આપવાના છે ને, તો એમાં ઝઘડાય થઈ જાય 5 પાઉન્ડમાં. એટલે આ બધું વિચાર કરીને અને પછી વિદેશ આવજો. વિદેશમાં મજા જ છે, બધું સારું જ છે. અહીંયા પૈસા તમારી પાસે સારી જોબ હોય એટલે ફૂલ મજા છે અહીંયા. પણ નથી ત્યાં સુધી તમે હેરાન જ છો, તમારી કોઈ વેલ્યુ નથી. જેમ આપણા ગામમાં વાંઢા મારતા હોય ને, સમાજમાં એની કોઈ વેલ્યુ ન હોય ને, એવી વેલ્યુ અહીં વગર નોકરીનો હોય ને, વગર જોબનો એની વેલ્યુ એવી છે. જેમ આપણે ત્યાં સંબંધ ન થતો એટલે એની વેલ્યુ બહુ ઓછી હોય, એ રીતના અહીંયા એવું જ છે ભાઈ, કે જેની પાસે જોબ નથી એની વેલ્યુ નથી, સારી જોબવાળાની વેલ્યુ છે. એટલે આ બધો વિચાર કરો અને પછી આવો વિદેશ. મારી પાસે જોબ આવશે તો હું 100% મારા ગ્રુપમાં કે હું સ્ટોરીમાં નાખીશ. જેને વહેલા તે પહેલાંના ધોરણે મારી જે જોબ હશે એ હું તમને કોન્ટેક્ટ કરાવી દઈશ. જય હિન્દ જય ભારત.